દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુરપુર ગામે ચોમાસા અગાઉ બનાવેલ રોડ રસ્તા ધોવાયા. મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના સુરપુર ગામે 2 મહિના અગાઉ રોડ રસ્તા નવીન કામગીરી કરવામાં આવી. ચોમાસાના પહેલા જ વરસાદમાં નાળું બેસી જવાથી તેમજ રોડ રસ્તાની કિનારીઓ તૂટી જતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને મંડેર ઘાટીથી પીછોડા સુધીનો માર્ગ અવરજવર માટે તેમજ વાહન ચાલકો માટે જોખમી બન્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે થોડા સમય અગાઉ બનાવેલ રોડ અને નાળું કઈ રીતના તૂટી જાય, નબળી કામગીરી તેમજ હલકું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તો જ આવું બની શકે છે. આમ ગ્રામજનોની સતત માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી સુધારવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તંત્ર કે સરકાર, તે પણ એક મોટો સવાલ છે. હવે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું છે. રિપોર્ટર સુનિલ કુમાર ડામોર, ચુંદડી.